આપણે સમજવાનું છે કે જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ ભૂલો, એ ભૂલો અગાઉ થઈ ચૂકી છે. જેમના ઘરે ગોકર્ણ જેવા પુત્રનો જન્મ થયો એ આત્મદેવ પણ ક્યારેક આત્મહત્યા વિશે વિચારી ચૂક્યા છે. જેમના પુત્રનું નામ જબરજસ્તી નારાયણ રાખવામાં આવ્યું એ અજામેલ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છતાં પણ કુમાર્ગે જઈ ચૂક્યા છે, પરંતુ પાછા વળીને આવી ગયા. એ ભરતજી, જે ભરતજી ગ્રહ ત્યાગ કરીને ગયા, મોહ થયો, મૃગ બન્યા, ફરી મનુષ્ય બન્યા, પણ અંતે પરમાત્માને પ્રાપ્ત કરી શક્યા. કેમ કે જાગૃત થઈ ગયા. બસ જાગવાની જરૂર છે આપણે. બાકી ભગવાને આવીને શું કર્યું એ તો આપણને ખબર છે. અહીંયા આત્મદેવ જ્યારે સંત પાસે પ્રાર્થના કરે ને કહે કે આ નહીં 7 જન્મ સુધી સંતાન નથી, એટલે વધારે દુઃખની અનુભૂતિ થાય, રડવા લાગે, કહે હું આત્મહત્યા કરી લઈશ, અને આત્મહત્યા કરીશ તો એનું પાપ તમને લાગશે. એટલે મહાપુરુષ કહે કે હવે આને શું કહેવું. એટલે એમણે પણ પોતાના તપનું ફળ એક ફળમાં મૂકીને આપ્યું. કહ્યું કે આ તારી પત્નીને ખવડાવી દેજે, અને તારી પત્ની 9 માસ બાદ સુંદર પુત્રને જન્મ આપશે. ફળ લઈને ગયા, પત્નીને આપ્યું, પણ પત્નીનું નામ જ શું છે? ધૂંધલી. એટલે એ વધારે ડાઈ છે. વધારે ડાઈ હોવાના કારણે વિચાર કરે છે, કહ્યું ને હમણાં કે બહુ ભવિષ્ય જાણી લેવું સારું નહીં. તો એ વિચાર કરે છે કે હું ગર્ભવતી થઈશ, અને ગર્ભવતી થયા પછી જો આ ગામ ઉપર આક્રમણ થયું, યુદ્ધ થયું, કોઈ ડાકુએ ચડાઈ કરી, તો હું ગર્ભવતી સ્ત્રી કઈ રીતે દોડીશ? ચલો એ પણ દુઃખ નથી, કદાચ ના પણ થાય 9 માસ દરમિયાન. પણ કહે હું ગર્ભવતી થઈશ એટલે મારી નણંદ આવશે મારી સેવા કરવાના બહાને, ને મારું બધું. એવું કંઈ તમને થાય? ના ના ના, તમને નહીં થતું હશે. આ તો જેને થાય એની વાત છે. આપણને એવું કંઈ થતું? હમણાં છે ને, હમણાંનું આ બધું બહુ ચાલ્યું છે કે જો કે હું આમાં નથી એટલે કદાચ કોઈ મને એવું કહી શકે કે તમને આનું નોલેજ ઓછું છે ને, કે આ સંસારમાં લગ્ન જીવનમાં હું નથી એટલે. પણ હું જે માનું છું એ હું તમને કહું છું કે હમણાંનું એવું બહુ ચાલ્યું છે કે કેમ ભાઈ દીકરી પોતાના માતા પિતાની સેવા ના કરે, માતા પિતા સાથે વાત ના કરે, માતા પિતાને ના પૂછે. કોણે ના પાડી? ક્યારે ના પાડી? હું કોઈનો પક્ષ નથી લેતી. આપણા ભારત દેશમાં કહેવાય કે આપણો દેશ એ પુરુષ પ્રધાન છે. હવે પુરુષ પ્રધાન કહીને સ્ત્રીઓને કઈ પગની જૂતી નથી કહી. અને આવું સમજનાર માણસ પોતે મૂર્ખ છે. શિવે તો પાર્વતીને પોતાના અર્ધાંગીની બનાવ્યા, કૃષ્ણ તો ગોપીઓ વચ્ચે જ મોટા થયા છે. ભગવાન શ્રી રામે જાનકીજીને લંકામાંથી પાછા લાવવા માટે વાનરોની સહાયતા લઈને એ રાવણ, જે રાવણથી દેવતાઓ પણ ડરે છે, એને ભયભીત કરી દીધો, એને ડરાવી દીધો, એનો અંત કરી દીધો. એ સંસ્કૃતિની અંદર સ્ત્રીને પોતાનાથી ઓછી સમજવાળી, પોતાનાથી ઓછી કેપેસિટી વાળી ક્યારેય સમજવામાં જ નથી આવી. એવું સમજવામાં આવી હોત તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ના હોત ને કોઈ બીજાને બેસાડી દીધા હોત રાજ સિંહાસન પર. એવું સમજવામાં આવ્યું હોત તો ગાર્ગી જેવી જ્ઞાની સ્ત્રી આપણી સંસ્કૃતિમાં ના હોત.